નેતા દિનેશ બાંભણિયાનું એક મોટું નિવેદન જેમાં તેઓ કહી રહ્યા છે કે અમુક અધિકારીઓ એ સરકારને બદનામ કરે છે। અગાઉ રનિંગમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને તેઓ નાપાસ કરી રહ્યા છે। લેખિતમાં અરજી આપી છે તેવા 9 લોકો તેમને સંપર્કમાં આવ્યા છે। વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો વિરોધ કરીશું, લેખિત પરીક્ષા હશે ત્યારે પણ વિરોધ કરીશું તેવું તેમનું નિવેદન છે। આ નિયમમાં 2019 અને 2025માં જે વિદ્યાર્થી બંને પરીક્ષાની અંદર પાસ થયેલા છે એવા વિદ્યાર્થીએ 2026ની રનિંગ પાસ કર્યા પછી એને હાઇટમાં નાપાસ કરવામાં આવે છે। આવી અમારી પાસે 9 જેટલી અરજીઓ લેખિતમાં અને આવી છે ને આધાર પુરાવા સાથે આવી છે। ફક્ત ને ફક્ત એડમિનિસ્ટ્રેશન એટલે અધિકારીઓનો પ્રશ્ન છે અને સમગ્ર ગુજરાતના તમામ અધિકારીઓ માટે પણ આ પ્રશ્ન નથી। 2-5 અધિકારીઓ આવી રીતે સમાજના લોકોને અને સરકારને બંનેને બદનામ કરી રહ્યા છે। સરકારનો અભિપ્રાય છે કે સરકાર પારદર્શક પરીક્ષાઓ લેવા માટેની સંપૂર્ણપણે પ્રયાસો કરી રહ્યા છે। અમારા સહયોગી મનીષ પુરોહિત આઉટપુટ હેડ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ રૂમથી લાઈવમાં। મનીષ, દિનેશ બાંભણિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, જે સવાલો સરકાર પર કરવામાં આવી રહ્યા છે અને એવું પણ કહેવાયું છે કે અધિકારીઓ જે છે તે પાસ થયેલા ઉમેદવારો જે પહેલી પરીક્ષામાં પાસ થયા હતા તેને અત્યારે જે પરીક્ષા પોલીસની લેવામાં આવી રહી છે તેની અંદર નાપાસ કરવામાં આવ્યા છે શારીરિક પરીક્ષામાં। મારી સાથે સીધી વાતચીત કરવી છે અને વાતચીતમાં દિનેશ બાંભણિયા પહેલા પાસના નેતા છે અને ત્યાં પાટીદાર અગ્રણી પણ છે। આ બધાની વચ્ચે દિનેશભાઈ મારી સાથે જોડાયા છે। દિનેશભાઈ, આરોપો બહુ ગંભીર છે કારણ કે તમે જે પ્રકારે કહ્યું છે કે કેટલાક ઉમેદવારો એવા છે કે જેમની હાઇટ ઓછી થઈ ગઈ। આ આરોપોમાં કેટલું તથ્ય છે? કારણ કે સંદેશ ન્યૂઝે જ્યારે તમારો સંપર્ક કર્યો, તમે પૂછ્યું તો તમે એ નામ આપવાનો ઇનકાર કર્યો હતો, તો શું એની પાછળ શું કારણ હોઈ શકે? શું આરોપો છે તમારા અધિકારીઓ પર? એ અધિકારીઓના નામ શું છે? દિનેશભાઈ, મેં ગુજરાત સરકાર અને પોલીસ ભરતી બોર્ડને લેખિતમાં વિદ્યાર્થીઓ દ્વારા અરજીઓ કરેલી છે। મેં વિદ્યાર્થીઓનું નામ અને નંબર આપને મોકલી આપ્યા છે, પરંતુ અધિકારીઓની જે બાબત થઈ રહી છે કે જે અધિકારીઓ ત્યાં હતા સ્થળ ઉપર એમની ઓળખ અમે વ્યક્તિગત નથી કરી શકતા, પણ એના આધાર પુરાવા અમે સરકારને રજૂ કર્યા છે। ગાંધીનગર પોલીસ ભરતી બોર્ડનો આ બનાવ છે અને ગાંધીનગરની અંદર લેવાતી પરીક્ષાઓમાં આ બધી વિગતો સામે આવી છે। ખાસ કરીને અમારો વિષય એ છે કે જે વિદ્યાર્થી 2019ની પરીક્ષામાં શારીરિક કસોટીમાં પાસ હતા અને ઊંચાઈમાં પાસ હતા અને એ જ વિદ્યાર્થી 2025માં પણ શારીરિક કસોટી પ્રિલિમ અને ઊંચાઈમાં પાસ હતા, એ વિદ્યાર્થીને 2026માં રનિંગ પાસ કર્યા પછી એટલે કે શારીરિક કસોટી પાસ કર્યા પછી એની હાઇટમાં નાપાસ કરવામાં આવ્યા છે। હવે જે વિદ્યાર્થી 2019 અને 25માં હાઇટમાં પાસ હોય એ વિદ્યાર્થી 2026માં નાપાસ કઈ રીતે થઈ શકે? કારણ કે એની હાઇટ ઘટવાનો પ્રશ્ન ક્યારે ઉભો થતો જ નથી। કોઈ વ્યક્તિ, કોઈ ઉમેદવારનો વજન ઘટવાનો પ્રશ્ન બની શકે, રનિંગ દોડવાની સ્પીડનો પ્રશ્ન બની શકે, એના મેરિટનો પ્રશ્ન બની શકે, એ બધી વાત સમજી શકાય, પણ કોઈ વ્યક્તિની હાઇટ તો ઓછી થાય એવું તો ક્યારે બને નહીં। કુદરતી નિયમની વિરુદ્ધની વાત છે અને છતાં પણ આ બાબતની રજૂઆત જ્યારે અપીલ શાખામાં કરવામાં આવી, એટલે કે જ્યાં રનિંગ લેવાતું હોય છે ત્યાં અપીલમાં વિદ્યાર્થીઓને એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમારે તો ક્યાં પાટીદારોને નોકરીની જરૂર છે? તમે તો ખેતીવાડી ધરાવો છો, તમે તો બિઝનેસમેનો છો, તમારા તો વિદેશોમાં મોલ છે, તો તમે આવી પરીક્ષાઓમાં આપીને શું કામ તમે બીજા છોકરાઓનો લાભ અમને નથી લેવા દેતા? આ વાતની જયારે ગંભીરતા અમારી સામે આવી ત્યારે અમે બીજા વિદ્યાર્થીને પણ વેરીફાઈ કરવા માટે મોકલ્યા, તો સેમ વર્ડ્સ એ જ ગાંધીનગરના અધિકારી દ્વારા કરવામાં આવ્યા। કોણ છે અધિકારી? દિનેશભાઈ, અધિકારી કોણ છે જેનું નામ લેતા તમને શરમ કેમ આવે છે? ના, મને શરમ નથી આવતી। અધિકારીનું નામ મારી પાસે નથી અને અધિકારીનું નામ જે તે પરીક્ષા લેવાની છે ત્યારે કેન્દ્રમાંથી નક્કી થઈ જશે અને એ બાબતની જ અમે લેખિતમાં અરજી કરી છે પોલીસ ભરતી બોર્ડને। હવે પોલીસ ભરતી બોર્ડે એ અધિકારીનું નામ અમને આપવાનું છે કે જે અધિકારીએ આ દીકરીઓની પરીક્ષા લીધી છે। કેમ્પસની અંદરનો વિષય છે, ગ્રાઉન્ડની અંદરનો વિષય છે અને સાથે સાથે કોઈ પણ સમાજના વ્યક્તિને જાતિ વિષયક શબ્દો કોઈ પણ વર્ગના લોકોએ ના કરવા જોઈએ। સરકાર ઈચ્છે છે કે પારદર્શક પરીક્ષાઓ લેવાય, પારદર્શક રીતે વિદ્યાર્થીઓ પોતાની મહેનત અને પોતાની લાયકાત સાબિત કરે, તો આવી રીતે અમુક અધિકારીઓ દ્વારા શું કામ આવા નિર્ણયો લેવામાં આવે છે? અને ફરીથી હું આપને એક જ વાત કરી રહ્યો છું કે તમામ પરીક્ષાઓ ગુજરાતની અંદર કોઈ પણ પરીક્ષાઓ લેવાતી હોય એમાં જાતિગત ક્યારેય પણ ધોરણો જોવા ના જોઈએ અને ખાસ કરીને અધિકારી તો ના જ જોવા જોઈએ। હવે અધિકારી એવું ઈચ્છે કે આ જ્ઞાતિનો છે કે આ સમાજનો છે એટલે મારે એને નાપાસ કરવો છે અને એના માટે જો પોલીસ ભરતી બોર્ડ પણ એને અપીલનો સમય આપીને એની સાથે ફરીથી એકવાર માપણી કરવી જોઈએ। એટલે અમારી વાત એ છે કે સરકાર આ બાબતે તાત્કાલિક ગંભીરતાપૂર્વક આના પગલા લે। ઠીક છે દિનેશભાઈ, આભાર આપનો।